શુભ સંધ્યા જીઓએનએલ આયોજિત સંગીત અને નાટ્ય સ્પર્ધામાં નાટકના આજનું પહેલું નાટક લઈને આવી રહ્યું છે સિક્કા ટીપીએસ અને નાટકનું નામ છે લાખાનો લાલો. તો ચાલો થોડી જ ક્ષણોમાં નિહાળીએ સિક્કા ટીપીએસ જીએફસીસીએલ દ્વારા પ્રસ્તુત નાટક. પ્રસ્તુત કૃતિ એક સામાજિક અને પારિવારિક નાટક છે જેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને વિચાર પ્રેરણા છે. આ નાટક દ્વારા અમારો કોઈ ધર્મ કે સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈના વિરોધ કરવાનો ઈરાદો નથી. આ કથામાં તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. પ્રસ્તુત કૃતિ એક સામાજિક અને પારિવારિક નાટક છે જેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને વિચાર પ્રેરણા છે. આ નાટક દ્વારા અમારો કોઈ ધર્મ કે સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈના વિરોધ કરવાનો ઈરાદો નથી. આ કથામાં તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. અરે સાંભળ, છતાં પહેલા આપણે સેન્સરની અપડેટ બનાવતા છીએ. તો દોસ્તો, આ છે જામનગરનું નાગેડી ગામ અને અહીંયા લાખાભાઈનો લાલો ખોવાઈ ગયો છે. જી હા દોસ્તો, જામનગરના નાનકડા ગામમાંથી એક માસૂમ બાળક ખોવાઈ ગયો અને કોઈને કાનો કાન ખબર ન રહી. તો શું હવે આપણા દેશમાં શહેર તો શહેર, ગામડાઓમાં પણ બાળકો સુરક્ષિત નથી? શું આપણે ઘરમાં જ પૂરી આપવા પડશે? તો ચલો દોસ્તો, જય નાગેડી ગામમાં જાણીએ વિસ્તારથી કોણ હતો લાલો અને કેવી રીતના ગુમ થઈ ગયો. અરે વાહ, સરસ. હવે આની તો થોડાક માતા પિતાના દહીંની ફોટો સેટ કરી દઈશું, થોડાક વિડીયો બેકગ્રાઉન્ડમાં સેટ સારંગી એન્ડ કટ ટુ નાગેડી. નમસ્કાર ભાઈ. નમસ્કાર અમિતભાઈ. અરે થેન્ક્સ. આ વિસ્તારના દરેક નાના મોટા સમાચાર માટે તમે મને જ બોલાવતા હો છો. અરે એમાં થેન્ક્સ શું, જનસેવકનું તો કામ જ છે લોકોનું સેવા કરવું. જો ને હું પણ સવારથી આ લાલાને શોધવા માટે ગામમાં આમથી તેમ ફરી રહ્યો છું. લાખા કાકા, મને તો લાગે છે આપણા ગામમાં ડાકુ આવી ગયા છે. હું કહેતા ડાકુ કે આવું કામ કરતા હશે? આ જ છે લાખા કાકા. તો લાખાભાઈ, કઈ રીતના ખોવાયો તમારો લાલો? શું તમારો ભાઈ હતો, મિત્ર હતો કે દીકરો હતો? અરે ભાઈ, આ તમે જે કીધું ને એ હંધુય હતો મારો લાલો. એની ઉંમર શું હતી? એ કઈ કહીને ગયો છે? એને કોઈ પત્ર લખ્યો છે? બકા કોણ છે આ ભાઈ? આને ચસ્કી ગયો લાગે. એ ભાઈ, કેમેરામેન બંધ કર દો. અરે ભાઈ, તમે શું બાપો છો ક્યારના? ભાઈ મને માફ કરો, જ્યાં લગન મારો લાલો નહીં મળે ને ત્યાં લગન મને હક નહીં મળે, એટલે મને જવા દો. કાકા સાંભળો તો ખરા. તમ તમાર તકલીફોની તાવડી પર શેકી લો તમારા રોટલા. રોટલો શેકાઈ જાય તો અમને પણ આવજો. દૂધ તો મને પીલાવી છે બકા. વોટ નોનસેન્સ. નોનસેન્સ કે છે તારી માને? નોનસેન્સ વાતો તો તમે કરી રહ્યા છો અર્ણબ બાબુ. વોટ ડુ યુ મીન? આ લાખા કાકાનો લાલો એટલે કોઈ બાળક નથી. તો તમે તો કીધું તું ને લાખાભાઈનો લાલો ખોવાઈ ગયો છે. હા, પણ મેં ક્યાં કીધું કે લાખાભાઈનો લાલો કોઈ બાળક છે? તો કોણ છે આ લાલો? બાલ ગોપાલ, બાલકૃષ્ણ. ઓ માય ગોડ. નો નો, ઓલમાઇટી ગોડ. આ લાખાભાઈનો લાલો એટલે એમની બાલ ગોપાલની સોનાની મૂર્તિ ખોવાઈ છે. તો આમાં ન્યૂઝ ક્યાં છે અમિતભાઈ? છે ને, એકચ્યુઅલી બ્રેકિંગ ન્યૂઝ છે આ તો. કઈ રીતે? આ ઇન્ડિયા છે માય ફ્રેન્ડ. અહીંયા કદાચ માણસ ખોવાઈ જાય ને તો ન્યૂઝ ના બને, પણ આપણે અહીંયા તો સાક્ષાત ભગવાન ખોવાયા છે. ભગવાન. સિક્કા ટીપીએસ રજૂ કરે છે એક મૌલિક એકાંકી નાટક લાખાનો લાલો.
તડેકા એ ભાઈ સવારથી સાંજ પડી ગઈ પણ આ લાલો ના મળ્યો હોય ના જ મળ્યો મળી જશે હવે ના મળે હવે મળી જશે લાગી સર એટલા નહીં તારા બાકી છે એટલા નહીં દાણ હવે આલી દઈશ છે તું આખો દિવસ ઇજ્જત ના કચરા કરે છે લે બોલો આ જુગા જેવને કઈ ઇજ્જત હોતી હશે હા યાર મારા તમે શું મસ્કરી કરો છો યાર હે જ્યોતિષ કાકા હે શું કીધું મારી જ્યોતિષ રે લાલો મળશે કે નહીં શનિની પનોતી બેઠી છે લાખા એનું ભવિષ્ય અંધકારમાં દેખાય છે મને. એમ પણ બહુ પાપ કર્યા છે લાખાએ હું જ્યોતિષ કાકા ટાઢા પરના ગપ્પા આપો છો લાખા કાકા તો ભગવાનનું માણસ છે ભગવાનનું એનો તો આખો દિવસ લાલાની સેવા પૂજામાં જ વીતે છે આજ તો વળી કાકા કાકાનું એક જ રૂટીન હતું રોજ સવારે વેલા ઉઠે સૂરજ ઉગતા પહેલા નાય ધોએ એના લાલાને ઉઠાડે નવડાવે એના કપડા બદલાવે એને જમવાનું પીરસે ને પ્રેમથી એને જમાડે હા મને બહુ હસવું આવે એક મૂર્તિને કોણ આવું કરે બે મૂર્તિ આપણા માટે લાખા કાકા માટે લાલોદીના દીકરા સમાન હતો તને ખબર છે લાખા કાકા ને મૂડીમાં ને કોઈ દીકરા નહોતા. ત્યારે લાખા કાકાએ આ સોનાની લાલાની મૂર્તિ મૂડીમાં ને દ્વારકાથી લઈ આપી હતી ત્યારથી જ તે આ લાલો જેનો દીકરો મૂડીમાં એ મળતા લાખા કાકા પાસે ને પહોંચે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી લાલાની સેવા ચાલતી કરે ત્યારથી તે લાખા કાકા સવાર બપોર સાંજ લાલાની સેવા ચાકરીમાં જ પડ્યા રહેતા હતા. હા ભાઈ તો એ કાકાના આ હાલ થયા ગજબ કિસ્સો થઈ ગયો હતો આ કિસ્સો તો મારા મામાના ગામમાં થયેલો. મારા મામાના ગામમાં એક ગાય ચોરી થઈ ગઈ. બહુ શોધી પણ ક્યાંય ન મળી. પછી ખબર પડી કે મોટા બંદરમાં મૂર્તિ બની ગયેલી છે. એમ? હા એ પણ શંકર ભગવાનના ફેસ ટુ ફેસ આમ સીધી બેસી ગયેલી. ઠેકો ને પાઠ્યો કહેવાય ઓ લાખા કાકા છે કઈ સમાચાર તમારા લાલાના? ના ભાઈ હું ને અમિત જામનગર ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આવ્યા અને વસ્તી ખેલે આજુબાજુ ગામમાં તપાસ કરી આવ્યા પણ ક્યાંય લાલાનો પતો નથી. લાખા કાલે રાત્રે મારી આંખ ખુલી ત્યારે મેં એક માણસને તારા ઘરની બહારથી મોઢે ધાબળું બાંધીને જાતા જોયો હતો. જગદીશ કાકા આમ તો આખા ગામની પંચાયત લઈને બેઠા હો દિવસનો કોઈ લોટો લઈ નીકળે તો એ પછી ક્યાં જાય ભાઈ તો આમ અડધી રાતે કોઈને પૂછાય નહીં પણ મને લાગ્યું કે હશે વળી કોઈ. એમ પણ ગામમાં ક્યાં કોઈ દિવસ ચોરીના બનાવ બને જ છે કાકાની પાટી ગઈ છે. પણ જો લાખા મને આમાં તારો જ વાંક દેખાય છે. ઓર મહારાજ મેં આ કોઈનું શું બગાડ્યું છે? મેં તને પહેલા જ સમજાવ્યો હતો કે તું પેલા નીચી કોમના માણસોને આપણા ઘર સુધી ના આવવા દે પણ તું ક્યાં કોઈનું સમજે છે. એ લોકોના ડેલાનું પાણી પણ ના પીવાય એ લોકોના હાથે તું તારા લાલાને જમાડતો એનું જ તને પાપ લાગ્યું છે ને માટે તારો લાલો તને છોડીને જતો રહ્યો છે. મારો લાલો કોઈ દી ઊંચ નીચના ભેદભાવ કરે જ નહીં મહારાજ. મારો લાલો છે ને ઈ કોઈ દી આવું કઈ કરે જ નહીં. એટલે આ બધું છે ને ઊંચ નીચના ભેદભાવ ઈ તો માણાની જાતે પોતાના સવારત માટે ઊભું કરેલું સૂત છે. આ બધું સૂત એ તો યુગોથી ચાલી આવતી પરંપરા છે. ગીતામાં પણ વર્ણ વ્યવસ્થા દર્શાવેલી છે એનું પાલન કરવું એ આપણો ધર્મ છે. અરે મહારાજ ના ગીતા તો મેં વાંચી એમાં ક્યાંય નથી લખ્યું કે કઈ જાતિ ભગવાનને પૂજી શકે કઈ જાતિ ભગવાનને ન પૂજી શકે. આ તો બધું બુદ્ધિશાળી માણસના મગજની ઉપજ છે. ઈશ્વર માટે તો બધાય એક હરખા જ હોય. અરે જે ભીલભાઈ સબરીના જૂઠા બોર થાય ને ઈ મારો ઈશ્વર છે. પણ લાખા તું સમજતો નથી. અને મારે સમજવું નથી મહારાજ મને માફ કરી દો. अभी अभी बड़ी खबर आ रही है जामनगर से जहां के एक प्रतिष्ठित सनातन परिवार के घर से भगवान की बहुमूल्य मूर्ति की चोरी हुई है. અત્યારની સૌથી મોટી ખબર જામનગરના નાગેડી ગામમાં સનાતની આસ્થાના કેન્દ્ર સમા લાખા કાકાના ઘરેથી ભગવાનની મૂર્તિની ચોરી. બ્રેકિંગ ન્યૂઝ. massive political uproar in Gujarat as a highly revered gold idol is stolen from a devout family's home in Jamnagar. Is this an attack on faith? क्या जामनगर में धार्मिक भावनाओं को ठेस पहुंचाई जा रही है? गांव के लाखा काका के लाला की चोरी और पुलिस के हाथ अभी तक खाली. કાકા એ લાખા કાકા હા ભાઈ એ સાંભળો છો આજના દરેક નાના મોટા ન્યૂઝપેપરમાં આપણે લાલાને સમાચાર છે. આ લાલાના સમાચાર છે? હા કાકા જુઓ.
શું આપણા દેશમાં ભગવાન પણ હવે સુરક્ષિત નથી મિત્રો? ક્યાં ગયો લાલો? ચોરી કે પછી સાજિશ? આજે મૂર્તિ ચોરી, કાલે હું ધર્મ પણ ચોરી જશે. ઈશ્વરની ચોરી, તંત્ર ઊંઘતું જળવાયું, આવું લખ્યું છે કાકા. અરે ભાઈ, આ મને જેની ચિંતા હતી ને, આ ઈ જ થયું હો. મને હતું જ કે આ લોકોને રમવા હારું રમકડા મળી જાય, પણ એને ક્યાં ખબર છે કે એના રમકડા ઉપર રમત તો બીજા કોક રમી જાય. હે, લોકોને પ્રજાને હાથમાં ઈ લોકો તાપીને બેઠા કે કઈ રમકડું હાથમાં આવે ને કઈ આપણે રમત રમી નાખીએ. આવો અમિતભાઈ આવો. કાકા તમારી જ વાત કરી છે. કાકા મીડિયા વાળા આવ્યા છે, તમારું ઇન્ટરવ્યુ લેવા માંગે છે. મારે કઈ ઇન્ટરવ્યુ નથી દેવા ભાઈ. અરે પણ કાકા એ ખાલી વાત જ કરવા માંગે છે. અરે પછી વાતનું વતેસર કરશે. કાકા તમે પોઝિટિવ લો. આપણે મીડિયામાં ઇન્ટરવ્યુ આપશું તો એનાથી પોલીસ પર પ્રેશર બને અને એનાથી આપણા લાલાના મળી જવાની શક્યતા પણ વધી જાય. બેટા, મેં તારા કરતા જાજી દિવાળી જોઈ છે. એટલે હું બહુ સારી રીતે જાણું છું કે ફટાકડો કોને કહેવાય ને દીવો કોને કહેવાય. તું અહીં મારી આગળ આતે ફટાકડો નહીં પણ દીવો ને ફટાકડો ફોડો આવ્યો. અરે કાકા તમે સમજો. આ તારા લાલાએ તો ભારે કરી. આખા મોહલ્લામાં લાઈટો અને કેમેરા લાગી ગયા છે. અરે આખા એરિયામાં દિવાળી જેવો માહોલ કરી દીધો છે. મોટી મોટી ગાડી લઈને આવી ગયા છે. ચાલવાની પણ જગ્યા નથી રાખી. તે હોય જ ને કાકા, કોઈ એકલ દોકલ રિપોર્ટર નથી આવ્યા. આખું મીડિયા હાઉસ બોલાવ્યું છે આપણે. આ મીડિયા તો મારા મામાના ગામમાં આવેલું બે. હા, થઈ ગયા ફેકુશન ચાલુ. ના હવે પેલું ગણપતિ દાદા વાળું યાદ છે? પેલી ગણપતિ દાદાની મૂર્તિ મોડક કાઢી હતી, પછી આખું ગામ કંટ્રોલ થયું. ખેલ છે ભાઈ, ખેલ. આ તો લોકોની લાગણી ને રમકડું બનાવીને રમવાનો ખેલ છે. કાકા કોઈ ખેલ નથી. આ આપણા સનાતનના ભગવાન ચોરાઈ જવાનો પ્રશ્ન છે. તો આ કોઈ ભારત દેશનો હળગતો પ્રશ્ન નથી. પણ અમારા માટે તો મહત્વનો જ પ્રશ્ન છે. આ નાના ભૂલકાઓના ખોવાઈ જવાના સમાચારને દાબી દેનાર દેશ આજે આ મૂર્તિ ચોરાઈ જવાના સમાચારને કેદીથી મહત્વ આપવા લાગ્યો. અમે હે બકા, અલા નાના ભૂલકાવાળા કેસ ન હોતી. શું થયું મેટર નું? હે બે તો મૂકને મેટરની પથ્થર ઠોકતી, વચ્ચે ડબકા મુક થઈ જાય. કાકા આપણે તમારી વાત માની ગયો, પણ યાર નવરા લોકોને શું હોય આપણા લાલાને લેવા દેવા? ભાઈ લેવા દેવા છે અને લેવા દેવા છે એટલે જ એ લોકો અહીંયા આવ્યા છે. અરે જો લેવા દેવા હોય ને અમિત, તો જઈને લાલાને ગોતે. એના સમાચાર ન બનાવે. પણ લાખા તું ઝાડ ના ગણીશ. ફળ હા ફળ. અરે મહારાજ, આમાં ફળ ઘડવા જ આવે. કાકા તમે ઇન્ટરવ્યુ આપશો કે નહીં? ના, અરે કાકા. અજય એક મિનિટ. શું તમે બધા ઇન્ટરવ્યુ આપશો? હા ભાઈ, લાલો તો તમારો પોતાનો જ હતો, તમારા મોહલ્લાનો જ હતો અને તમે બધા એને એટલું જ માનતા હતા જેટલું કાકા માનતા હતા. તો પછી ચાલો ઇન્ટરવ્યુ આપવા. લાલો તો મને મારા દીકરા જેવો હતો ને, હું તો બહુ જ વાલો હતો. આ નિરૂપમા રોય હું માંડ્યું જા, તું પોતા 25 વર્ષ છે મારા દીકરા જેવો હતો. ઉભી રાત છાણી મોડી ત્યાં રિપોર્ટર જઈને સામે રડજે એની સામે. ચાલો બધા આપણે આવો. અરે એ બાજુ ને આ બાજુ. ચાલો મિત્રો આપણે ઇન્ટરવ્યુ આપીશું. એલો એ આ જોર સને તું આ મારા બનાયા એવા વીમમાં નો રહેતો હતું. આ તો તે સાવી વાળા રમકડા બનાયા રમકડા. ચાલુ છે? લાઈવ છે? આ ખબર નહીં બે હવે. બે નથી. કેટલાની? બે ઊભી રહે ને છાણી ઊભી રહે. ચાલ, we are ready. તમે ચાલુ કરો. ઓકે, વેલકમ દોસ્તો. ચલો વાત કરીએ નાગેડી ગામના લોકો સાથે અને જાણીએ શું છે તેમની મનોવ્યથા. શું કેવું છે તમારા લાલા વિશે? એ લાલો નહીં, અમારા ગામની ઓળખાણ હતો. અમારો લાલો તો બહુ ચમત્કારી હતો. લાલાના દર્શન કરવાથી લોકોના દુઃખ દર્દ દૂર થઈ જતા હતા. ગામથી લોકો એના દર્શન કરવાની માનતા એ રાખવા આવતા હતા. બોલો. તો દોસ્તો જોયું તમે, આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, આ તો ચમત્કારી મૂર્તિ હતી જેના દર્શન કરવા લોકો દેશ વિદેશથી આવતા હતા, એની બાધા લેતા હતા અને એનાથી એમના દુઃખ દર્દ દૂર થઈ જતા હતા. આ દુઃખ તો એકવાર મારું દૂર થયેલું. આપણને છે ને છાતીમાં દુખાવો સોળી ઉપડેલો. આપણે તો ચાલ્યા સીધા લાલાના દર્શન. ત્યાં જઈ લાલાના દર્શન કર્યા અને લાખા કાકાએ મસ્ત ગંગાજળ પીવડે. આપણો દુખાવો એકદમ ગાયબ. હું કે એ રાતે તને ગેસ થયો તો ગેસ. લાખા કાકાએ તને ઈનો પીવડાવ્યો ને સારું થયું.
મોકો મળ્યો નથી કે ફેંકવાનું ચાલુ છે. જ્યાં જોઈએ ને. पत्रकार भाई मैं कहना चाहता हूँ लाला हमें बहुत प्रिय था और मैंने लाला मिल जाए इसलिए फांटा भी रखी है जैसे लाला मिलेगा मैं द्वारका भेजूंगा उल्टे 22 वाक्य का એટલે મને હું કામ પણ तू मारो भाई नहीं है તો દોસ્તો જોયું તમે આ ચમત્કારી મૂર્તિના ગાયબ થવાથી આખું ગામ શોકાતુર થઈ ગયું છે. દરેકના મુખ પર એક જ સવાલ છે, ક્યાં ગયો લાલો? શું આ માત્ર એક ચોરી જ છે કે લોકોના ધર્મ સાથે ચેડા? એ તો સમાજ બતાવશે. પણ જો તમને લાગતું હોય કે લાલાની મૂર્તિ મળી જશે તો નીચેના નંબર ઉપર યસ મેસેજ ટાઈપ કરીને મોકલો અને જીતો મોકો દુબઈ જવાનો. ભાઈ મારે વાત નથી કરવી. કાકા મારી વાત તો સાંભળો, હું કઈ પત્રકાર નથી. અરે ઈ જી હોય ઈ, મારે વાત નથી કરવી. કાકા હું જસ્ટ એક વાત કહેવા જેવો છું, એક સારા પર્પઝ માટે, આઈ મીન એક સારા કામ માટે. એટલે કાકા હું અખિલ ભારતીય સનાતની સંઘનો મેમ્બર છું અને અમારી સંસ્થા જનજાગૃતિનું કાર્ય કરે છે. તો આ વર્ષના અધિવેશનમાં હું તમને સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. પણ મને શું કામ? કાકા આખા દેશે જોયું કે તમે કેટલા મોટા સનાતની છો, તો તમારી વાત તો અમારે દુનિયા સુધી પહોંચાડવી જોઈએ ને કે તમારા જેવા પાકા સનાતનીના ઘરેથી પરધર્મી લોકો મૂર્તિ ચોરી કરી તમને કેટલા હેરાન કરે છે. વાહ ભાઈ વાહ, આમ નહીં તો આમ કાન તો તમે પકડી જ લીધા હો. ને આ તમને કોણે કીધું કે મારા લાલાના કોઈ જવા પાછળ આ બીજા ધર્મના લોકો નાચ છે? કાકા આખા સોશિયલ મીડિયા પર બધે જ આ વાતો ચાલે છે કે આમાં તમારા જ ગામના પરધર્મી મોહલ્લા વાળાઓનો હાથ છે. અને આમાંય એ લોકો વર્ષોથી આ જ કરતા એવા છે ને, આપણા ધર્મના લોકોને ડરાવવું, આપણા મંદિરો તોડી પાડવા, એ આપણી સંસ્કૃતિ બગાડવા માંગે છે. ભાઈ તમને એક વાત પૂછું, પૂછો તમે કેટલું ભણેલા છો? હું ગ્રેજ્યુએટ છું. હું તો ખાલી હાથ જ ચોપડી પાસ છું, છતાંય મને એટલી ખબર છે કે મારા ધર્મને મિટાવવાની તાકાત કોઈનામાં નહોતી ને ના કોઈનામાં છે. મારો ધર્મ એટલો નબળો નથી કે બીજાને ડરાવવાથી ડરી જાય. મારો ધર્મ તો એટલો ઉદાર છે કે એ બીજા ધર્મ વાળાને પોતાના જ ગણે છે. મારો ધર્મ તો સર્વ ધર્મ સંભાવમાં માનવા વાળો છે. એટલે આ તમે ધર્મની શિખામણ છે ને બીજા કોકને જઈને આપજો. કાકા તમે મારી વાત નથી સમજી રહ્યા. અરે તમારી વાત સમજવી નથી, તમારી વાતમાં કઈ સમજવા જેવું જ નથી. Because the logic is very clear. અરે ભાઈ તમારે અંગ્રેજી બોલવાથી એ વાત નહીં બદલાઈ જાય કે તમે મારી લાસારીનો ફાયદો ઉઠાવવા આવ્યા છો. કાકા હું વાત નથી બદલતો, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે વર્ષોથી એ લોકો એ જ કરે છે. એ આપણા પવિત્ર ગાય માતાનું માંસ ખાય છે અને જે લોકો પોતાના સ્વાર્થ માટે, પોતાની ભૂખ સંતોષવા માટે મૂંગા પશુઓને મારે ને એ કોઈ દિવસ સારા ન હોઈ શકે. હા એ વાત તમે હાસી કીધી હો ભાઈ. મૂંગા પશુઓને આપણા સારસ માટે તો નો જ મરાયો. તે ભાઈ આ તમે આ પટ્ટો પહેર્યો છે બહુ સારો છે, એ હિંમત પહેર્યો છે. હા બોલો બોલો, લેધર. શું કીધું? લેધર. હા તો એને અમાર દેશી ભાષામાં સાંભળું કહેવાય. અને ઈ સાંભળું મૂંગા પશુના મહિલા પછી નીકળે. Uncle, that is not the point. અરે ભાઈ આ તમારા બધા પોઈન્ટ છે ને ઈ બધા પાયા વગરના છે. અને ઓલું અંગ્રેજી હું બોલ્યા તમે ઓલું લોજિક, આ તમારા બધા લોજિક જ આ ખોટા છે. Okay, fine. I am going. એ ભાઈ આ તમારું ગોઈને તમારા સાંભળાના રૂટ ઉપર છે હો. એ કાકા હાલ્યો આ તમારા માટે મસ્ત તાજું ગાયનું દૂધ લાવ્યો. એ કાકા આ ભાઈ કોણ હતા ઉતરેલી ગાડી જેવું મોઢું લઈ ગયા? હતો વિચારોની ભેળસેળમાં થોડો કટવાયેલો હતો. તો તમે એના રસ્તો બતાવ્યો જ નહીં? ના ભાઈ ના, મેં તો તારવીને ખાલી એટલું જ કીધું કે કેટલું દૂધ છે ને કેટલું પાણી છે. અરે અમિત, હા હજી રહેતા કે? કાકા હું અહીંયા એક અગત્યની વાત કરવા આવ્યો છું. એ બોલને ભાઈ. કાકા આપણા લાલાને ગુમ થયે બહુ દિવસ થઈ ગયા.
અને હજુ કંઈ પત્તો નથી. પોલીસે પણ એના રીતે તપાસ કરી લીધી છે. તો હવે આનું બહુ સીધું ગણિત છે કાકા. આપણા લાલાની મૂર્તિ કોઈએ જાણી જોઈને છુપાવી દીધી છે. જો ભાઈ ગણિતનું તો એવું છે ને કે હવનું જુદું જુદું હોય. એમાં તારો હરવાળો નોખો આવે ને મારો નોખો આવે. તો મારો સરવાળો એમ કે છે કાકા કે જો આપણે લાલાને શોધવો હોય તો તમારે આ કાગળ પર સહી કરવી પડશે. જો એમાં તારું કઈ ગણિત મંડાણું હોય છે ને તો મારી સહી નહીં આવે. કાકા તમે પણ જાણો જ છો આપણા મોહલ્લાના બિલકુલ પાછળ કસાઈ વાળો ચાલે છે અને આ કાગળમાં લખ્યું છે કે તમે એ રાતે કોઈને કસાઈ વાળા મોહલ્લા તરફ પાળ કૂદીને જતા જોયા છે અને તમને શક છે કે ત્યાંના લોકોએ તમને હેરાન કરવા અને ધાર્મિક ઉશ્કેરણી કરવા માટે આ કામ કર્યું છે. જો અમિત મેં તને તેથી કીધું હતું કે ઈ રાતે મેં કોકના પગનો અવાજ સાંભળ્યો હતો પણ એનો અર્થ ઈ તો નથી ને કે ઈ કસાઈ વાળા મોહલ્લામાંથી જ કોઈ હોય. અને આમે આજ લગન સુધી આટલા વરોમાં મેં કોઈ દી સાંભળ્યું નથી કે ઈ લોકો આવું કંઈ કર્યું હોય. પણ જે ક્યારે સાંભળ્યું ના હોય એ થઈ ના શકે એવું જરૂરી તો નથી ને કાકા. અને તો જે નો સાંભળ્યું હોય ઈ જ થાય એવું ક્યાં જરૂરી? કાકા આખો મોહલ્લો જાણે છે તમે બહુ સારા માણસ છો એટલે સારા માણસની જેમ આ કાગળ પર સહી કરી નાખો. ઓહો હો હો સાઈન કરતે હો કે નહીં હે? કાકા હું અહીંયા કોઈ ફિલ્મી વાતો કરવા નથી આવ્યો. તો તું કોઈ અસલ વાતે નથી કરી રહ્યો ભાઈ. વાત તો અસલ જ છે. એ લોકો હંમેશાથી આપણી ધાર્મિક લાગણીઓને નુકસાન પહોંચાડતા આવ્યા છે. ધાર્મિક લાગણી આપણી બીજાની નહીં. એ લોકો આપણી પવિત્ર ગાય માતાનું માંસ ખાય છે. માંસ મસ્તી તો આપણા ધર્મના લોકો ખાય જ છે ને. હા આપણે ગાય માતાનું માંસ નથી ખાતા પણ હવ ને હવની રીતે જીવવાનો અધિકાર છે ભાઈ. કાકા આપણા ધર્મમાં પણ લખેલું જ છે. અરે ધર્મની તો તું વાત જ કરતો નહીં હો. જો ધર્મમાં લખ્યું ઈ પ્રમાણે આપણે જીવતા હોત ને તો તું અહીંયા મારી સહી લેવા જ ન આવ્યો હોત. કાકા હું અહીંયા તમારું ભલું કરવા માટે આવ્યો છું અને તમે મારી જ સામે થાવ છો. ધર્મ વચ્ચે ફૂટ પડાવી એને જો ભલું કર્યું કહેવાતું હોય તો ચોક્કસ તારો ધર્મ જુદો છે. મારો ધર્મ હું સારી રીતે જાણું છું અને એને નિભાવવા માટે જ અહીંયા આગળ આવ્યો છું. તારો ધર્મ રાજકારણ છે અને તારું સહી લેવાનું કારણ આ જ છે. જનસેવક છું કાકા. લોકોની સેવા કરવી એ ધર્મ છે મારો અને હું સારી રીતે જાણું છું કે હું શું કરી રહ્યો છું ને શા માટે કરી રહ્યો છું. તો મને સારી રીતે ખબર છે કે તું આ શું કરવા કરી રહ્યો એટલે જ મેં સહી નથી કરી. કાકા આપણે તમારી એક સહીથી આખો કસાઈ વાળો મોહલ્લો બંધ કરાવી શકીએ છીએ. અરે મારી એક સહીથી આખો મોલો ભડકે ભરી શકે તમે. એ તો હું તમારી સહી વગર પણ કરી શકું છું. હા હવે તું આવ્યો ને અસલી વાત ઉપર, તારી અસલી જાત ઉપર. મારો લાલો એ તારી હારું તક છે. આ તક છે. આ ઈ લોકોને જવાબ આપવાનો મોકો છે. અરે આ તો તારી હારું આગળ વધવાનો મોકો છે ભાઈ. તો આગળ વધવું કોને નથી ગમતું કાકા? વધાય આગળ વધાય ભાઈ પણ માણસાઈને પગે શક્તિ ન વધાય. આ તમારી માણસાઈ છે ને તમારી પાસે રાખો અને આ કાગળ પર સહી કરી નાખો. હું આ માણસાઈની ચિંતા જ કહું છું કે મારે સહી નથી કરવી. તો તમે સહી નહીં કરો. ના ઠીક છે કાકા, ઠીક છે. તો હવે હું તમને મારા અંદરનો અસલી રાજકારણી બતાવીશ. તો વાત જાણે એમ છે કે ઈ રાતે તો તમે સૂતા હતા અને તમને તો કઈ ખબર જ નથી. ખબર તો છે તમારા બાજુમાં રહેતા પેલા દકાને. અને આ રહ્યો દકાનો સહી કરેલો લેટર. દકા, એ દકા, હું મારા પૂરા હોશો અવાજમાં કહું છું કે મેં પહેલી રાતે બે માણસોને લાખા કાકાના ઘરેથી કસાઈ વાળા તરફ જતા જોયા છે. ખોટું છે આ ખોટું છે અમિત. હા ખોટું છે. હમણ આ બધા હમણ આ ખોટું છે. કાપી નાખો સાલાઓને. આમાં બહુ ચરબી ચડી હતી. મારો મારો
બધું પેલા અમિતને ધક્કા લીધે થયું છે. અરે અમિત ને ધક્કો તો ખાલી નામ જ છે ભાઈ. જો ઈ નો હોત ને તો આ બીજું કોક હોત. આ ગણિત રાજકારણીઓનું વિશે કોમી ઇન્સાન સહી અને હરવાળે આખા સમાજ સેવા બધા લોકો. સાચી વાત છે લાખાતાજી. જોયા જાણ્યા વગર લડવા નીકળી પડ્યા હતા આ બધા. હું ક્યાં હતો? આ બાપાને બધા હતા. બે તું મારી ઉપર શું ડરે છે બે? તું જે નાકા ઉપર ઊભી રહીને રાડો પાડતી હતી મારે જવું છે જવું છે. તે અમારે ના જવું હોય? આ અંદરો અંદર નાત જાતના નામ ઉપર ઝઘડતા માણાઓને એક થવા હારું કોમી હુલ્લડનો સહારો લેવો પડે છે. બોલો. બે કાકા પેલો એક માણસ તો તમારા ઓટલા સુધી આવી ગયો. તારા હાથમાં ના આવે ને તો ઝાપટી નાખે તારાને. એ તો તમે બધા હતા. જો હું હોત ને તેને મારી કીધું લાલ કરી દે. પાછો આવવાનું નામ ના લે અહીંયા. કદાચ ટોપા તું ત્યાં હતો જ અંધારામાં આમ લાકડીઓ વીણતો હતો પડી ને છાની માની. કાકા એ બધું મૂકો. આ જુઓ તમે આ જુઓ આવું બધું આપણા એક ગામમાં નહીં આજુબાજુના બધા ગામમાં થયું છે. હા પ્રાઇમ ટાઈમમાં તો ડિબેટ ચાલે છે કે શું સનાતન ખતરામાં છે. હા અને કાકા ખેત પાર્ટીએ તો હા વધાર કરી નાખી. હા પેલા આપણો ટેકરો છે ને ગામનો હા ત્યાં લાલાનું ભવ્ય મંદિર બનવાનું છે. તો ભાઈ લાખા એમાં પંડિત હું હા ટ્રસ્ટી આપણે હો તો આપણા ડેપ્યુટી ટ્રસ્ટી વળી આ રમકડાઓ નવી સાવી ચડાવીશ. કાકા પેલા અમિતને બે ચાર લોકો તો મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા છે. મારી જોડે પણ આયેલા આપણે તો પ્રેમથી કર્યું પણ ઠંઠન ગોપાલ પહેલેથી જ હોય તો. એ કોણ છે તો? કોણ છે? ક્યાંથી આવ્યો? અલ્યા આ કોણ છે? કાકા પાછળ કસાઈવાળા મોહલ્લા તરફથી પાળ કૂદીને આવતો હતો. મેં પકડી લીધો સાલાને. હું કહેતો હતો ને આ લોકો કોઈના પર ભરોસો કરવા લાયક નથી. એ કોણ છે તો? કાકા આ તો પેલો જ છે તમારા ઓટલા સુધી આવી ગયો તો કોણ સાલા બોલ કોણ છે? ભાઈ આ બોલવાની ભાષા નહીં સમજે અને તો બીજી જ ભાષામાં સમજાવી. એ મારતા નહીં અરે. આ જોતા નથી કેટલો ગભરાઈ ગયેલો છે બિચારો. શું એને ગામની બહેનું દીકરી વાળે કઈ ખરાબ કર્યું? શું એને કઈ ચોરી કરીશ? ચોરી તો થઈ છે કાકા. આપણા ભગવાનની ચોરી થઈ છે અને હું તો આને નથી છોડવાનો. મારતો નહીં એને. હવે ઈ બોલે તોય નહીં ને ન બોલે તોય નહીં. મારી ઉંમર ભલે થઈ પણ આ માલધારી હતું તારા જેવા દેવાને અપાવી દે એમ છો. હા દીકરા હા ભાઈ ઉભો થા. મૂંઝાતો નહીં હો. હાલ હા મારી તને કોઈ કઈ નહીં કરાવ. મૂંઝાતો નહીં. બે અહીં બે બોલ હું તને પાણી દઉં હો. બોલ લે આ પાણી પી. પેલિયા આ તમે ક્યાં જોયો એવું લાગે છે. કોણ છે તું? નટવર કાબુ બાજુના વાવમાં રહું છું. તમારે ત્યાં લાલાના દર્શન કરવા આવ્યો છું. રામ 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 રામ. આ તો નીચી કોમનો છે. હાલ કરી દેજો બધા. બસ કરો મહારાજ. એ માણસ જ છે. હા દીકરા તું અહીં કેમ આવ્યો? કાકા તમે બહુ સારા માણસ છો. અમારા જેવી નીચી કોમના માણસને કોઈ પાણી પણ નથી આપતું ને તમે એના લાલાના દર્શન કરવા દો છો. મારી માની તબિયત બહુ ખરાબ રહેશે. મેં સાંભળ્યું કે તમારા લાલાના દર્શન કરવાથી મારી માની તબિયત સારી થઈ જાય. તમારે ત્યાં લાલાના દર્શન કરવા પણ આવ્યો હતો. છેલ્લા 1 મહિનાથી મારી માની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. કાકા મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે મેં તમારા ઘરેથી આ લાલાની ચોરી મેં જ કરી હતી. આ ચોર છે શું? મારો સાલાને મારો. ખબરદાર જો કોઈ એને હાથ અડાડ્યો. બેટા તે ચોરી કરી લીધી હતી તો વળી પાછો આ મૂર્તિ લઈને અહીંયા હું કામ આવ્યો? એ રાતે ચોરી કરીને હું ઘેર ગયો અને મારી બાને કીધું કે બા તું ચિંતા ના કરતી, તારું ઓપરેશન થઈ જાય. આ વાત સાંભળી
મારી બાપ ખુશ થવાની જગ્યાએ દુઃખી થઈ ગઈ, કહેવા લાગી કે બેટા આપણે નીચી જાતિના ખરા પણ નીચા નીચી વિચારવાળા નહીં. કોઈના ઘરેથી ચોરી કરી અને આપણું દુઃખ દૂર કરીએ એટલાય નીચ નથી. એટલે જા તું આ મૂર્તિ પાછી મૂકી આવ, નકર તારી બાનું મોઢું મરેલું ભારીશ. એટલે હું દરરોજ આ મૂર્તિ મૂકવા હું પાછો આવતો, પણ તમારા મોહલ્લામાં પોલીસ વાળા અને હવાસાર વાળાના ટોળા જોઈ હું પાછો જતો રહેતો. ગઈકાલ રાત્રે હું આ મૂર્તિ મૂકવા પાછો આવ્યો, ત્યારે મને કસાઈ વાળો હમસે મારવા દોડ્યા એટલે હું ભાગી ગયો. એટલે કાકા મને માફ કરો કાકા, મેં જે કંઈ કર્યું મારા બાનો જીવ બચાવવા માટે કર્યું. મને નહોતી ખબર કે મારી નાની આવડી ભૂલના લીધે આટલા મોટા કોમી રમખાણ ફાટી નીકળશે. એટલે કાકા મને માફ કરો કાકા. બસ દીકરા, તું માફી માંગમાં. માફી તો આ બધાય માંગવાની. આ દેશના આ સમાજના દિશા વાળા લોકોએ મારો લાલો ખોવાયો તારા પેટની ભૂખ અને તારી બાની મજબૂરી લીધે. પણ આ બધાને હું દીધું? ઓલા પત્રકાર ભાઈ એને મારી લાસારીનો લાભ ઉઠાવીને એની ટીવી ચેનલ હારું કમાણી કરવી હતી. આ અમિત એને આ મારા લાલાની મૂર્તિ ઉપર રાજકારણની ઇમારત ઊભી કરવી. બે કોમ વચ્ચે લડાઈ કરાવી એને એની ખુરશી બાકી કરવી હતી. આ ગોર મહારાજ ઊંચ નીચના ભેદભાવને હાસો સાબિત કરવા મતતો આ મહારાજ એને મોટા મંદિરના મહંત ચાલો હતું. બોલો, અને તમે બની ગયા રમકડા જેને જેમ દોર્યા ત્યાં દોરાયા. બેટા તું વાહમાં રહેવા વાળો ગરીબ છોકરો, તને કોઈ કચરા વારવા સિવાય બીજું કામે નહોતી, એટલે તું મજબૂરીનો જોર બન્યો. પણ આ બધા લાલચના લૂંટારા બન્યા. માણસાઈથી મોટો બીજો કોઈ ધર્મ નથી હોતો. માણસ એની જાતિથી ઊંચો કે નીચો નથી બનતો, પણ એના કર્મ અને વિચારોથી ઊંચો અને નીચો બને છે. હું તારી બા નીચી જાતિમાં જન્મા, પણ તમારા કર્મ ને વિચારોથી તમે ઊંચા થઈ ગયા. અને આ ઊંચી કોમના એના વિચારોથી એ નીચા થઈ ગયા, નીચ થઈ ગયા. તારી બા હાસું જ કે ચોરી કરવાથી કોઈથી કોઈના દુઃખ દૂર ન થાય. પણ તારી બાની જિંદગી છે ને આ મૂર્તિ કરતા લાખો ગણી કિંમતી છે. એટલે તું આ મૂર્તિ લઈ જા, આ લાલાને લઈ જા અને વેચી નાખ અને તારી બાનું ઓપરેશન કરાવી લેજો. પણ કાકા વાત કરો અમિતભાઈ, બહુ થયું હવે. મારો ભગવાન ક્યારેય આ હોના ચાંદીની મૂર્તિમાં હોતો જ નથી. ઈ તો હંમેશા માણસાઈમાં જ રહે છે. અને મારો ધર્મ ખાલી એટલું જ કહે છે કે હસાઈના માર્ગ ઉપર હાલો અને નીતિથી રહ્યો તો ભગવાન તમને મળશે જ. અને માટે જ આજે તારી અને તારી બાનું દુઃખ ભાંગવા હારું આ ભગવાન તારી પાસે આવ્યો છે. અરે ખરા સનાતની તો તું ને તારી બા છો. ટેકનિકલ મિસ્ટેક્સ પણ રહી ગયો છે, એના બદલ માફી ચાહીએ છીએ અમે. ફર્સ્ટ અમારે શ્રવણના કિરદારમાં હતા મયુર મંડોરા, બક્કાના રોલમાં નિકુંજ પટેલ, દક્કાના રોલમાં અને કેમેરામેનના રોલમાં ટી.એ. જાડેજા. પછી અમારા મ્યુઝિક એક્સપર્ટ કૌશલ અંબાસણા, નટુના રોલમાં મિરાજ પટેલ, જ્યોતિષી કાકાના રોલમાં અમારા ગૌરવ દડુ, અમારો રિપોર્ટર